દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મેંદરડાથી અમારા રિપોર્ટર ગૌરવકુમાર જોશી સાથે. મેંદરડામાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી 42 ગામના સરપંચોની ભૂખ હડતાલનો આજે સુખદ અંત આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયત કચેરી સામે સરપંચ યુનિયન દ્વારા વિવિધ માંગણીઓ સાથે ગત 18 તારીખથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. સરપંચોની મુખ્ય 3 માંગણીઓ વહીવટ તંત્ર દ્વારા સ્વીકારી લેવામાં આવતા આજે શેરડીનો રસ પીવડાવી પારણા કરાવી હડતાલ પૂર્ણ જાહેર કરવામાં આવી છે. આ પ્રસંગે મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુમર તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચો સાથે ચર્ચા કરીને મામલાનો મધ્યસ્થીપૂર્ણ ઉકેલ લાવ્યો હતો. સરપંચ યુનિયનની મુખ્ય માંગણીઓ તાત્કાલિક એસઓની બદલી કરીને નવા એસઓની નિમણૂક, પેન્ડિંગ તપાસવાળી ફાઇલોનો ઝડપી નિકાલ અને નવા બિલો, વર્ક ઓર્ડર તથા એસ્ટિમેટોનો તાત્કાલિક મંજૂરી આપવાની માંગ સામેલ હતી. તંત્ર દ્વારા આ મંત્રીઓને સ્વીકારતા સરપંચ યુનિયનને હડતાલ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ધારાસભ્યશ્રીએ આશ્વાસન આપ્યું કે આગામી સમયમાં મેંદરડા તાલુકાના વિકાસ કાર્યોને વધુ વેગ આપવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ તેજ બની શકે. આ દરમિયાન સરપંચ યુનિયનના ઉપપ્રમુખ જંતીભાઈએ મીડિયા અને સોશિયલ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. સરપંચ યુનિયનના તમામ મેમ્બરો જે આપણે એલાન આપ્યું હતું 17 તારીખનું, 18મી તારીખે 18/5/2026ના રોજ તમામ સરપંચો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આવી રીતે યુનિયનની એકતા જળવાઈ રહી. એકતામાં તાકાત હોય છે અને એ તાકાત જ રંગ લાવી શકે. હવે હું વાત કરું તો આ યુનિયન દ્વારા 18/5/2026ના રોજ અહીંયા ધરણા ઉપર બેઠા, ભૂખ હડતાલ ઉપર ઉતર્યા અને વિવિધ માંગણીઓ જે આપણી હતી તે માંગણીઓ માટે આપણું પ્રતિનિધિત્વ કરવા માટે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ યશવંતભાઈ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી સાહેબ, વિનુભાઈ કથિરિયા અને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ આપણી મુલાકાત લીધી, આપણી વેદના સાંભળી અને આ વેદનાને સરકાર સુધી પહોંચાડી અને આજે સુખદ અંત તરફ આપણે આવ્યા છીએ. અત્યારે માન્ય ધારાસભ્યશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે આપણા સરબતભાઈને પારણા કરાવ્યા છે. એ લોકો આપણી જે માંગો હતી એ સરકાર સુધી પહોંચાડી, જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબ સુધી પહોંચાડી અને એ લોકોએ આપણા આગેવાનોની અને આપણા સંગઠનની તાકાતની વાત માની અને આપણી જે માંગણીઓ આપી એ સંતોષવા માટે જે વાત કરી છે એ આપણી ધારાસભ્યશ્રીએ આપને કીધી કે તમારી જે માંગણી છે કે અમારા બિલો થવા જોઈએ, તો જે બિલો છે એ તાત્કાલિક અસરથી પૂર્વ એસઓની બદલી કરી નાખી છે અને નવા એસઓ તરીકે નવી નિમણૂક આપી છે. એટલે હું ધારાસભ્યશ્રીનો પ્રમુખશ્રીનો ખૂબ આભાર માનું છું કે તાત્કાલિક અસરથી આવડું મોટું કામ કર્યું. આપણા એસઓ આવતીકાલે અહીંયા આવશે, તમામ બિલો, તમામ ફાઇલોની છણવટ કરી અને તાત્કાલિક બિલો કરશે એવી આપને ખાતરી મળી છે. એસઓ બદલાવાની વાત હતી તો એસઓ પણ બદલાવી દીધા છે. નવા કામ શરૂ કરવાના છે. એ નવા કામો પણ તાત્કાલિક અસરથી શરૂ થાય એટલે અમારા યુનિયન જે ભૂખ હડતાલ બેઠેનો સુખદ અંત આવ્યો છે. અમે સામૂહિક યુનિયનના સરપંચશ્રીઓ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ તંત્રનો ને અમારા ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુમરનો કે અમારી વાતને વાચા આપી અને સરકાર સુધી પહોંચાડી. સતત 2 દિવસથી જિલ્લા પંચાયતે ત્યાં રહી ન થતું એવું કામ એ લોકો કરાવીને આવ્યા. હું અવારનવાર ફોન ઉપર હતો ત્યારે મને કહેતા અમે કામ પતાવીને તમને અહીંયા તમારી પાસે આવશું. અહીંયા ઘણીવાર મીડિયાવાળા કહેતા હતા કે તમારે કોઈ ધારાસભ્ય આવ્યા કે નહીં, પણ અમુક વાત તૂટી થતી. પણ ધારાસભ્યએ અને પ્રમુખશ્રીએ એવી નેમ લીધી હતી કે જ્યાં સુધી તમારું કામ નહીં પતે ત્યાં સુધી અમે મેંદરડામાં પગ નહીં જઈએ. એટલે હું આ તકે બંને અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સરપંચ યુનિયન તરફ આભાર. ભારત માતા કી જય, જય જય કરવી ગુજરાત. અરવિંદભાઈ લાડાણી, માણાવદર વિસ્તાર ધારાસભ્ય. મેંદરડા તાલુકાના
તમામ ગામના સરપંચશ્રીઓ એમના પડતર પ્રશ્નોના અનુસંધાને ગયા સોમવારે 18 તારીખથી ઉપવાસ ઉપર ઉતરેલા. મને પણ આગલા દિવસે જાણ હતી. મારા હિસાબે સરપંચશ્રીઓની તમામની માગણી એકદમ વ્યાજબી હતી. સોમવારે હું પણ આ માગણી મારી પાસે પહોંચી એટલે સીધો જુનાગઢ જિલ્લા પંચાયતે જઈ ત્યાંથી સરકારમાં બધી રજૂઆત કરી સતત 3 દિવસ આ અમે મહેનત કરી અને અમારી માગણીઓ સરપંચશ્રીની માગણીઓ સરકાર સુધી પહોંચાડી. એમાંથી સરપંચશ્રીઓ તરફથી જે મુખ્ય 3 માગણી હતી કે એક અહીંના જે એસોસિએશનની કામગીરી સદંતર નહોતી એની બદલી કરવી. બીજી એવી હતી કે જે ફાઇલો પડતર છે, જે બિલો બાકી છે એને તાત્કાલિક બિલના ચૂકવણા થાય. ત્રીજા નંબરમાં જે કામ મંજૂર થઈ ગયેલા છે એના વર્ક ઓર્ડર તાત્કાલિક મળે. આ મુખ્ય 3 માગણી સરપંચશ્રીઓ તરફથી હતી. આ 3 માગણીઓ સરકારમાં રજૂ કરી અને ખાતરી લઈ અને સરકારમાંથી ખાતરી લઈને તમારી પાસે એવા પહેલી માગણી આપણા જ્યાં એસો હતા એની બદલી કરીને એની જગ્યાએ જાડેજા સાહેબ કરીને એસોની નિમણૂકનો ઓર્ડર અત્યારે કરાવેલ છે. બીજા નંબરમાં કાલે હું રૂબરૂ આવી તાલુકા પંચાયત બેસી અને જે કાંઈ પ્રશ્નો હોય છે બધી વાટાઘાટ કરી ટીડીઓ સાથે અને એસો સાથેના આપણા તમામ પ્રશ્નો વહેલામાં વહેલા હલ થાય એના માટે હું સતત પ્રયત્ન રહીશ. મારે કદાચ કાયમી આવવું પડે તો પણ હું મેંદરડા આવીશ. નમસ્કાર. મેંદરડા તાલુકાના છેલ્લા 4-5 મહિના ત્યાં મેંદરડા ગામના અલગ અલગ ગામોના સરપંચોના બિલોના પ્રશ્નો, કામોના વર્ક ઓર્ડરના બાબતમાં અમુક કર્મચારીઓને કામ દોરવાના પ્રયત્નના હેતુથી કામને ટલે ચડાવેલ. એને કારણે સરપંચ યુનિયન મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચશ્રીઓ ઉપવાસ ઉપર બેસેલા. અમે એમની મુલાકાત લીધી. સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અન્ય પાર્ટીના સૌ આગેવાનો અને અમારા ધારાસભ્યશ્રી આ વાતની રજૂઆત સાંભળીને અમને એમ લાગ્યું કે સરપંચોની વાત સાચી છે. ત્યારે 3 મુદ્દાના પ્રશ્નો હતા. 3 મુદ્દા એક એવા હતા કે આનું સોલ્યુશન કરવું પડે. 3 મુદ્દામાં જે જૂના બિલો હતા, અમુક પંચાયતો દ્વારા કરવામાં આવેલા કામો જે છે એના બિલો થાય, કામોને વર્ક ઓર્ડર મળે, કામને ગતિ મળે અને જે કાંઈ બાકીના કામો થઈ ગયા એના બિલો થાય અને એક એસોની બદલી જેને કારણે કામ દોરાતું હતું એની એક માંગણી હતી. હું અને ધારાસભ્ય અને સૌ આગેવાનો સરકારશ્રીમાં છેલ્લા 2 દિવસથી કન્ટિન્યુ રજૂઆત કરી અને આજે સરકારશ્રીએ ડીડીઓશ્રીને આદેશ કરતાં એસોની બદલી અને બીજા એસોની નિમણૂક કરવામાં આવી છે. એટલે સંપૂર્ણ રીતે આ 3 મુદ્દા માટે સરપંચોની જે માંગ હતી એને સંતોષવામાં આવી છે. એને સંતોષવાના ધ્યાનમાં લઈને સૌ આગેવાનો આજે અમે ઉપવાસ છાવણીમાં આવી અને એમને શેરડીનો ગન્નાનો રસ પીવડાવીને એના પારણા કરવામાં આવ્યા છે. ધારાસભ્યશ્રીએ પણ ખાતરી આપી છે કે હું સતત અહીંયા 2-3 દિવસ બેસીને કામને પાટે ચડાવીશ. સૌ આગેવાનોએ પણ ખાતરી આપી છે કે અમે બધા સાથે મળીને સરપંચોની સાથે છીએ કે તમારું કામ છે એ રેગ્યુલર ચાલુ થઈ જાય ને આ કામના વિકાસને ગતિ મળે એ હેતુથી આજે સરસ રીતે સરપંચોએ પણ અમને ખૂબ લાગણી સાથે અમારું માન રાખીને અમારા હાથે પારણા કરાવે છે. આજથી આ ઉપવાસ છાવણીના આંદોલનને અહીંથી પૂરું જાહેર કરવામાં આવ્યું છે. અમે સરકારશ્રીની પણ રહેમદિલી બાબતે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જિલ્લા વહીવટીતંત્ર, ડીડીઓ સાહેબને તમામ વહીવટીતંત્રનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજે આ આંદોલન અહીંયાથી પૂર્ણ જાહેર કરીએ છીએ અને આપ સૌએ સહકાર આપ્યો સરપંચશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક ભૂલાઈ ગઈ છે, મારાથી ક્ષમા માગું છું. આ જે આંદોલન ચાલતું હતું એ આંદોલનના અંત સુધી આપણા સાસણ જિલ્લા પંચાયતના સભ્ય ચિરાગભાઈ રાજાણી પણ એમાં જોડાયેલા હતા. એ પણ સાથે હતા. ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ આખી કાર્યરત હતી અને છેલ્લા 3 દિવસ ત્યાં કરશનદાસ બાપુ પણ અહીંયા 4-5 કલાક અમારી સાથે બેસે છે. એટલે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર સરપંચશ્રીઓનો પણ પરિવાર ખૂબ આભાર વ્યક્ત કરું છું. સરકારનો આભાર માની અને સરકારશ્રી એ જે આજે આ લોકોએ રજૂઆત કરી સરકારને તાત્કાલિક અસરથી જે ડીડીઓશ્રીને જાણ કરી અને ધારાસભ્યશ્રીને રહીને કીધું કે તમે ડીડીઓશ્રીને મળો, તાત્કાલિક અસરથી કામ કરવું માનતો સરકારશ્રીનો પણ ખૂબ આભાર.
તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.